નમસ્કાર દર્શક મિત્રો, લોકમત ન્યૂઝ ચેનલમાં હું ભૂમિ મહેતા આપનું હાર્દિક સ્વાગત કરું છું। સમાચારોની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। મહિલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યાની ઘટનામાં મકરપુરા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોદાન ઝડપી પાડ્યું। ગોદાનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું। વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગણી સાથે રજૂઆતો કરવામાં આવી હતી। હવે જોઈએ વિગતવાર સમાચાર। મહિલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યાનો કિસ્સો 3 દિવસ પહેલા બન્યો હતો, જે ઘટનામાં મકરપુરા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી છે। પ્રાપ્ત માહિતી અનુસાર મકરપુરા વિસ્તારમાં હજીરા નજીક નવા કોમર્શિયલ કોમ્પ્લેક્સમાં સિગરેટ પીવાની અને પાન પડીકી ખાવાની મનાઈ હોવા છતાંય કેટલાક યુવકો સિગરેટ પીતા હતા, જે અંગે હાજર મહિલા સિક્યુરિટી ગાર્ડે તેઓને ટોક્યા હતા, જેથી ઉશ્કેરાઈ જઈને કેટલાક યુવકોએ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે બોલાચાલી કરી હતી અને નજીકમાં આવેલા સલૂનમાં જતા રહ્યા હતા। 15-20 મિનિટ બાદ ફરી તેઓ મહિલા સિક્યુરિટી ગાર્ડ સાથે માથાકૂટ કરવા પહોંચ્યા હતા, જ્યાં મહિલા સિક્યુરિટી ગાર્ડ વાળ પકડીને માથાના ભાગે યુવકોએ માથાના અને પેટના ભાગે માર માર્યો હતો। સમગ્ર ઘટના નજીકના સીસીટીવીમાં કેદ થઈ ગઈ હતી। જ્યારે આ ઘટના અંગે કોમ્પ્લેક્સના દુકાનદારો સાથે મહિલા સિક્યુરિટી ગાર્ડે મકરપુરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી, જે ઘટનામાં પોલીસે માર મારી અને છેડતીનો ગુનો નોંધીને હુમલાખોરોની શોધખોળ હાથ ધરી હતી, જ્યાં પોલીસે કૃણાલ ઉર્ફે ઢોસો રઘુપતિ તેવર, દીપ રાઠોડ અને આદર્શ પંચાલ સહિત એક સગીર યુવકની ધરપકડ કરી હતી। વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોદામ ઝડપાયું હતું। વડોદરા જિલ્લાના બાજવા ગામ પાસે આવેલી રેલવે ફાટક નજીક એસઓજીની ટીમે દરોડા પાડીને નશાયુક્ત સિરપનું ગોદામ ઝડપી પાડ્યું હતું। ગોદામમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી હતી। જોકે ગોદામમાંથી કોઈ આરોપીઓ પકડાયા નહીં હોવાનું જાણવા મળી રહ્યું છે। પોલીસ દ્વારા સિરપના સેમ્પલ મેળવી ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। ગોદામને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। બાજવા વિસ્તારમાં આવેલી રેલવે ફાટક પાસે એક ગોદામમાં નશાયુક્ત સિરપનો જથ્થો મૂકવામાં આવ્યો હોવાની બાતમી વડોદરા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમને મળી હતી, જેના આધારે એસઓજીની ટીમે બાતમી મુજબના ગોદામમાં એકાએક દરોડો પાડ્યો હતો। જોકે ગોદામમાંથી કોઈ આરોપી હાજર ન હતું। આ ગોદામમાંથી જ વડોદરા શહેર સહિત અન્ય જગ્યા પર નશીલા સિરપની બોટલો પહોંચાડવામાં આવતી હોવાનું જાણવા મળી રહ્યું છે। એસઓજી દ્વારા ગોદામમાંથી 66.6 લાખની 367 જેટલી નશીલા સિરપની પેટીઓ મળી આવતા કબજે કરવામાં આવી છે। આ બોટલોમાંથી સેમ્પલો મેળવીને ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે। પોલીસ દ્વારા ગોદામને સીલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે। વડોદરા જિલ્લાના ખેડૂતો કામદારો દ્વારા આજરોજ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। પંજાબ અને હરિયાણાના ખેડૂતો પોતાના પ્રશ્નને લઈને એક તરફ આંદોલન કરી રહ્યા છે, ત્યારે વડોદરામાં પણ ખેડૂતો કામદારો દ્વારા પોતાના પ્રશ્નો મુદ્દે રજૂઆતો કરી છે। કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆતો કરવામાં આવી હતી કે સંગઠનો દ્વારા ખેત પેદાશોના ટેક્સના ભાવ એટલે MSP આપવાનો કાયદો બનાવાયો અને તમામ ખેત ઉત્પાદનોને ટેક્સના ભાવથી ખરીદવાની ગેરંટી આપી હતી। સાથે સાથે ખેડૂતો ખેતર મજૂરીના દેવા નાબૂદ કરવા તેમજ નવું વીજ બિલ પાછું ખેંચવા તેમજ ખેડૂતો મજૂરોને માસિક વૃદ્ધિને પેન્શન સરકાર દ્વારા આપવામાં આવે તેમજ દિલ્હીમાં થયેલા ખેડૂત આંદોલન દરમિયાન થયેલા પોલીસ કેસ પાછા ખેંચવા, કેવી રીતના દિલ્હી આંદોલન દરમિયાન 900 જેટલા શહીદ થયેલા કિસાનના પરિવારમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવા વગેરે જેવા પોતાના પડતર મુદ્દાઓને લઈને આવેદનપત્ર આપવા માટે વડોદરા જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આવી પહોંચ્યા હતા। ભારત કૃષિ પ્રધાન દેશ કહેવાય છે, જે જગતનો તાત લોકોના પેટની આગ ઠારે છે। આજે તેને જ આંદોલનો અને રજૂઆતો કરવાનો દોર આવ્યો છે। સમયસર જગતના તાત ખેડૂતોના પ્રશ્નોનું યોગ્ય સમાધાન આવે તેવું ખેડૂતો સહિત લોકો ઈચ્છી રહ્યા છે। અમે ગુજરાત કિસાન સભા તરફથી આવેદનપત્ર આપી અને સરકાર સામે માગણી કરીએ છીએ કે જે કિસાન આંદોલન થઈ રહ્યું છે એની ઉપર જાણે કે બીજા દેશના લોકો આવી જાય હોય એ રીતની સરકાર તરફનું વર્તન છે। જે રોડ બ્લોક કરી દીધા છે, રોડ પર ખીલા મારી દીધા છે અને ખેડૂતોને પ્રોટેસ્ટ કરવા દેવામાં આવતો નથી।
એ બાબતે કિસાન સભા પૂરજોશ વિરોધ કરે છે. પ્લસ કે પહેલાં જે કિસાન આંદોલન થયું એમાં સરકારે જે લેખિતમાં ગેરંટી આપી હતી લખિતને કે MSPનો કાયદો બનાવીશું, 700 જેટલા કિસાનો જે શહીદ થયા છે એમના પરિવારોને સરકારી નોકરી આપીશું, અને કિસાનો ઉપર જે અત્યાચારો થયા હતા અને એના જે કેસ થયા છે કેસ પણ સરકારે પાછા ખેંચ્યા નથી. છતાં ભાવ વધારો એટલો વધી રહ્યો છે, પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો વધી રહ્યો છે, મોંઘવારી આસમાને પહોંચી રહી છે, અને નવું વીજ બિલ જે આવ્યું છે એમાં જે સ્માર્ટ મીટર લગાવી રહ્યા છે એનો પણ અમે કિસાન સભા તરફથી વિરોધ કરી રહ્યા છે કે આવનારા વર્ષોની અંદર ખેડૂત ઉપર એનો માર પડવાનો છે. કેમ કે જે હોર્સ પાવર પર જે વીજળી મળતી હતી ખેડૂતને અત્યારે યુનિટ પર મળશે, અને સ્માર્ટ મીટર લગાવ્યા પછી જે ખાનગીકરણ કર્યું છે એ કંપનીઓને છૂટો દોર આપી દેવામાં આવશે કે તમે કેટલા યુનિટ સુધી લેવાની, એ જે તમામ માગણીઓને લઈને અને જે ખાનગીકરણ થઈ રહ્યું છે આજે જે તમામ સરકારી સાહસોને વેચી રહ્યા છે. બીજું કે કોન્ટ્રાક્ટ પ્રથા નાબૂદ કરવી જોઈએ. જે લેબર કોડ આવ્યા છે 4 એ કામદાર વિરોધી છે અને માલિક તરફી છે. આજે શોષણ એટલું બધું વધી રહ્યું છે કે ખાનગી કંપનીઓ અંદર, પ્રાઇવેટ કંપની અંદર છટણી થાય છે, લોકોને કાઢી મૂકવામાં આવે છે, એમની પર દમન થઈ રહ્યું છે. સેફટીના સાધનો વગર પણ કંપનીઓ ચાલે છે, છાસવારે મોટા મોટા હોનારતો થાય છે. આ તમામ બાબતે અમે કિસાન સભા સપોર્ટ કરીએ છીએ અને આંદોલન કરીશું, અને જ્યાં સુધી કિસાનો ઉપર અત્યાચારો બંધ નહીં થાય, MSPનો કાયદો બંધ નહીં થાય, લાગુ નહીં કરવામાં આવે, જેવી રીતે મોદી સાહેબ કે મોદીની ગેરંટી, તો MSPની પણ ગેરંટી આપો સાહેબ, તો મોદી ગેરંટી કહેવાય. તમે જે બોલી અને ફરી ગયા છે લેખિતની અંદર કિસાનોને જે તમે આપી હતી તાણકાળા કાયદા પાછા ખેંચી અને કિસાનોને ગેરંટી આપી કે તમારા કેસ પાછા ખેંચી લઈશું, MSPનો કાયદો બનાવીશું. સરકાર 1.5 વર્ષથી ઊંઘે છે, ખેડૂતો ઉપર કંઈ જોતી નહીં. જેવી રીતે કોર્પોરેટ માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે અને ખેડૂતો માટે મોટા મોટા સળિયા, મોટા મોટા રોડ બિછાયા છે, મોટા મોટા કન્ટેનરો, સિમેન્ટ કોન્ક્રીટની દિવાલો ચણી લીધી છે. જાણે કે ભારત પાકિસ્તાનની બોર્ડર હોય. આટલી સિક્યુરિટી ચીન અને પાકિસ્તાનની બોર્ડર પર રાખી હોત તો આ દેશ વધારે સુરક્ષિત હોત. પણ ખેડૂતોથી આ સરકાર ડરી ગઈ છે. આ ઉદ્યોગપતિની સરકાર છે, આ ઉદ્યોગપતિને કોર્પોરેટની સરકાર છે, ખેડૂતોની સરકાર નથી. જો ખેડૂતોની સરકાર હોય તો MSPનો કાયદો બનાવતા કેટલી વાર લાગે? ફૂલ બહુમતીવાળી સરકારને આટલી પણ એ કદર નથી ખેડૂતોની. જે ખેડૂત અન્ન ઉગાડી અને આખા દેશનું ભરણ પોષણ કરે છે. આજે તમામ વસ્તુ ગૂગલ ઉપરથી રોટલી ડાઉન નહીં થાય, શાકભાજી ડાઉન નહીં થાય, એ ખેડૂતના ખેતરમાંથી થશે. તો એ ખેડૂતની આજે સરકારે નોંધ લેવી જોઈએ, એમની તમામ સમસ્યાઓ ઉપર એમનો હલ કરવો જોઈએ. એની અમે તમામ કિસાન સભાના અગ્રણીઓ અને કિસાન સભા આવેદન પત્ર આપી અને સરકાર હમુ આ દેખાવ કરી રહ્યા છે. શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી. હરની મોટનાથ તળાવમાં 12 બાળકોના મૃત્યુ પામેલા બાળકોને હજુ સુધી ન્યાય મળ્યો નથી. તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવી નથી તેવા આક્ષેપો સાથે વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા આજે ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી હતી અને મૃત્યુ પામેલા બાળકોના પરિવારને ન્યાય મળે તે માટે આજે વડોદરા શહેર કોંગ્રેસ સમિતિ આગળ આવી હતી. ન્યાય યાત્રા દરમિયાન વડોદરામાં ઇલેક્શન વોર્ડ નંબર 4 વિસ્તારમાં આવેલ કમળાનગર તળાવ ખાતે પ્રાથમિક સુવિધાઓનો અભાવ જોવા મળ્યો હતો. ઇલેક્શન વોર્ડ નંબર 4 મેયરના જ વોર્ડમાં પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળ્યો હતો. દૂષિત પાણી, ઉભરાતી ગટરો અને સફાઈનો અભાવ જોવા મળ્યો હતો. વધુમાં વડોદરા શહેર કોંગ્રેસના પ્રમુખ ઋત્વિજ જોશીએ જણાવી સત્તાધીશો અને તંત્ર સામે રોષ ઠાલવ્યો હતો. વડોદરા શહેરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા વડોદરા ન્યાય યાત્રા શરૂ કરવામાં આવી છે. હરણી તળાવ ખાતે જે 12 નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા અને 2 શિક્ષકોએ, આજે એમના જે આરોપીઓ છે, ખરા આરોપીઓ છે, એમને આજે પણ સજા થઈ નથી કે એમની સામે કેસ થયા નથી. કોર્પોરેશનમાં ભારતીય જનતા પાર્ટીના કુશાસનમાં જે પ્રજા વેરો ભરે છે અને વેરાનું વળતર તો આ લોકો આપી શકતા નથી, પરંતુ આજે ભ્રષ્ટાચાર રૂપી અન્યાય થયો છે એની સામે ન્યાય પણ નથી આપતા. ત્યારે આ 12 પરિવાર નહીં, આખા વડોદરા શહેરે બાળકો ગુમાવ્યા છે. ત્યારે કોંગ્રેસ પાર્ટી એમના માટે એક ન્યાય યાત્રાની અમે શરૂઆત કરી છે. સાથે સાથે જે પાયાની સુવિધાઓનો અભાવ છે, આજે પણ અમે અહીંયા વોર્ડ નંબર 4માં કમળાનગર તળાવ ખાતે મેયરના વોર્ડમાં છે. અહીંયા તમે જુઓ કે 2 ટાઈમ પીવાનું ચોખ્ખું પાણી ના આવે, રોડ રસ્તાની હાલત ખરાબ છે, ડ્રેનેજના પાણી ઉભરાય છે. એટલે આ બધી સમસ્યાઓ છે. આજે 25 વર્ષથી એક જ પાર્ટી સત્તામાં છે તો પણ આ લોકો એવું બુદ્ધિવાળું આયોજન ના કરી શક્યા કે આ વડોદરા શહેરને ખરેખર સાચા અર્થમાં એક સંસ્કારી નગરી વડોદરા બનાવે.
પરંતુ ભ્રષ્ટાચાર રૂપી જે અન્યાય થઈ રહ્યો છે એને સામે અમે આ ન્યાયયાત્રાના ભાગરૂપે લોકોમાં જાગૃત કરવાનો પ્રયત્ન કરીએ છીએ કે ઓળખો આ ભાજપના જે નેતાઓ જે સત્તામાં છે જેમને આ વડોદરા શહેરની શું દુર્દશા કરી એના માટે જવાબદાર આ સત્તા પક્ષ છે. મંસૂરી કબ્રસ્તાન કાગડાની ચાલ પાસે જુગાર રમતા 8 ઇસમોને પીસીબીએ ઝડપી પાડ્યા હતા. પીસીબીને બાતમી મળી હતી કે મંસૂરી કબ્રસ્તાન કાગડા ચાલ પાસે આવેલ ગંદા નાળા પાસે મુનાફ સિદ્દી નામનો માણસ બહારથી માણસો બોલાવી ભેગા કરી મોબાઈલ ફોનની ટોર્ચ લાઇટના અજવાળામાં જુગાર રમાડી રહેલ છે. જે આધારે પીસીબીએ રેડ કરી 8 જુગારિયાઓને 93,710ના મુદ્દામાલ સાથે ઝડપી પાડી કુંભારવાડા પોલીસ સ્ટેશન ખાતે જુગાર ધારા અન્વયે ગુનો રજીસ્ટર કરાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે. મુનાફ સિદ્દીને વોન્ટેડ જાહેર કર્યો છે. નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ આજવા રોડ વિસ્તારમાં અમૂલ્ય પાણીનો બગાડ થતાં જાગૃત નાગરિક દ્વારા રોષ ઠાલવ્યો હતો. પ્રજા ટેક્સના પૈસે પગાર મેળવતા અધિકારી કર્મચારીઓ તેમજ સત્તાધીશોના પ્રતાપે શહેરમાં વિવિધ સમસ્યાથી પ્રજા તરાહીમામ છે. વડોદરામાં પાણીની લાઇનમાં ભંગાણ થવાની વાત જાણે આમ બની ગઈ છે. શાળા કોલેજમાં વિદ્યાર્થીઓને પાણી બચાવવાના પાઠ ભણાવાય છે, ત્યાં પાલિકા તંત્રના અધિકારી કર્મચારીઓ પાણી બચાવવાના મુદ્દે ગંભીર નથી. આજવા રોડ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ વિસ્તારમાં પાણીની નવીન લાઇન નાખ્યા બાદ યોગ્ય કામગીરી ન થતાં અમૂલ્ય પાણી બિન ઉપયોગી વહ્યું હતું. આસપાસના વિસ્તારમાં પાણી ફરી વળતા લોકોની મુશ્કેલીઓ વધી હતી. સ્થાનિક જાગૃત નાગરિક દ્વારા આ અંગે રોષ પ્રગટ કરી વહેલી તકે સમસ્યાનું નિરાકરણ લવાય તેવી માંગ કરી હતી. ખંડાનંદ સોસાયટી में નવી લાઈન નાખી છે, તો એ લાઈન સાફ કરવા માટે મેં લાઈન સાફ કર્યું છે. ફ્લેશ કાઢે કે પછી આપણે લાઈન જોડીએ એના માટે આપણે કોઈને ગંદુ પાણી ના આવે. 10 મિનિટ સાફ કર્યું અમે આ સાફ કર્યું ખાલી. આ નવજીવન ગુજરાત હાઉસિંગ બોર્ડ આજવા રોડ એરિયો છે. અહીંયા પાણીનો વેડફાટ થઈ રહ્યો છે. લગભગ 10 થી 15 મિનિટ સુધી પાણીનો વેડફાટ થયો હતો. જે પાણીની નવી લાઈન નાખી હતી તેમાંથી પાણી વાછૂટી રહ્યું હતું અને ગુજરાત હાઉસિંગ બોર્ડ, અખંડાનંદ સોસાયટી, કૃષ્ણનગર બધે પાણીનો વેડફાટ થયો હતો. પાણી ભરાઈ પાછળ ગુજરાત હાઉસિંગ બોર્ડમાં પાણી હજી ભરેલું છે. ધ સ્લીપ કંપનીએ વડોદરામાં નવો સ્ટોર લોન્ચ કર્યો છે. શાંતિપૂર્ણ ઊંઘ અને બેસવા માટેના સોલ્યુશન માટે એશિયાની પ્રથમ અને એકમાત્ર પેન્ટેન સ્માર્ટ ગ્રીડ ટેકનોલોજી પ્રોવાઇડ ધ સ્લીપ કંપની વડોદરામાં તેના લેટેસ્ટ સ્ટોરની ભવ્ય શરૂઆતની જાહેરાત કરતા આનંદ અનુભવે છે, જે ગુજરાતમાં કંપનીનો 5મો સ્ટોર છે. આ વિસ્તરણ દેશભરમાં મજબૂત હાજરી સ્થાપિત કરવાની બ્રાન્ડની વ્યૂહાત્મક યોજનાને અનુસરે છે અને તેના સતત વધી રહેલા રિટેલ નેટવર્કમાં વડોદરાનો સ્ટોર એક મહત્વપૂર્ણ ઉમેરો છે. આ સ્ટોરના ઉમેરા સાથે ધ સ્લીપ કંપની હવે દેશભરમાં 70 સ્ટોર ધરાવે છે, જે આ વર્ષના અંત સુધીમાં 100થી વધુ સ્ટોર્સની સિદ્ધિ હાંસલ કરવાની તેની પ્રતિબદ્ધતાને પુનઃ મજબૂત કરે છે. સ્ટોરના ઉદ્ઘાટન પ્રસંગે જાણીતા આર્કિટેક્ટ અને ઇન્ટિરિયર ડિઝાઇનર શ્રી બિરજુ દીક્ષિતની હાજરીએ ઉચ્ચ ગુણવત્તાના સ્લીપ અને સિન્ટિંગ સોલ્યુશન પૂરા પાડવાની બ્રાન્ડની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. મારું નામ હર્ષ છેડા છે. હિરજી લોજી પેક પ્રાઇવેટ લિમિટેડનો ડાયરેક્ટર છું. 4 વર્ષ પહેલાં મને પ્રીમિયમ મેટ્રેસ જોતી હતી કે દિવસમાં 8 કલાક આપણે જ્યાં સ્પેન્ડ કરીએ છીએ અને મેઇન પ્રોબ્લેમ જે થાય છે સ્પાઇનમાંથી થાય છે. એના માટે મને બેસ્ટ મેટ્રેસ જોતી હતી. ત્યારે મને આ મેટ્રેસ મળી. નાની કંપની હતી પણ આઈ એમ વેરી હેપી વિથ ધ મેટ્રેસ અને જે રીતે કંપની પણ ગ્રો થઈ છે આઈ થિંક ધીસ ઇઝ જસ્ટ ધ સ્ટાર્ટ. હજી ઘણું વધશે અને હવે ઘણી બધી વેરાયટીઝ પણ છે મેટ્રેસીસની. એટલે ઓપ્શન્સ છે, પ્લસ મેઇન થિંગ મેડ ઇન ઇન્ડિયા, રિસર્ચ ઇન ઇન્ડિયા, મેડ બાય અ DRDO સાયન્ટિસ્ટ. આઈ ફીલ કે જે મેટ્રેસ પર આપણે 8 કલાક સ્પેન્ડ કરીએ છીએ વી શુડ બાય ધ બેસ્ટ ક્વોલિટી. આપણા સ્પાઇન અને હેલ્થ માટે બહુ સરસ છે અને અમને ઘણા બેનિफिट्स પણ एमा देख. हाय, मेरा नाम करण सिंगला है. मैं CEO हूँ स्लीप कंपनी के अंदर. आज हमने बड़ौदा में अपना पहला स्टोर खोला है और ये गुजरात का हमारा 5वां स्टोर है. इस स्टोर के साथ अभी इंडिया में हमारे 70 स्टोर हो गए हैं. हम 4 साल से इंडियन मार्केट में मैट्रेस बेचते आ रहे हैं. हमने अपना जर्नी ऑनलाइन स्टार्ट किया था. अब हम लोगों ने ऑफलाइन जर्नी स्टार्ट किया 1.5 साल पहले. बैंगलोर में पहला स्टोर खोला और 1.5 साल में हमने ऑलरेडी 70 स्टोर खोल दिए हैं. हमारे प्रोडक्ट्स मार्केट में पसंद किए जा रहे हैं. हमारे पास स्पेशल टेक्नोलॉजी है जिसको हम स्मार्ट ग्रिड बोलते हैं, जो हमारा पेटेंटेड टेक्नोलॉजी है, जो मार्केट में ट्रेडिशनल मेमोरी फोम
मिलता है उसको रिप्लेस करता है। हमारे पास ऑलमोस्ट 7 टाइप्स के मैट्रेसेस हैं, प्लस हमने स्मार्ट ग्रिड को यूज़ करके चेयर्स भी लॉन्च किया है और अभी रिक्लाइनर सोफ़ा भी लॉन्च किया है। सो द कंपनी इंटेंट्स कि हम अभी अपना ऑफलाइन जर्नी और बड़ा करें और ये 70 स्टोर को ऑलमोस्ट 150 से ज़्यादा स्टोर खोलें अगले 1 से 1.5 साल में। सर ऑर्थो के लिए क्या सपोर्ट है? ऑर्थो के लिए हमारे पास 2 रेंज रहता है। हमारे प्रोडक्ट्स सर्टिफाई किए गए हैं AIHA द्वारा, ऑल इंडिया हेल्थ एसोसिएशन द्वारा। हम ऑर्थो और लक्स रेंज बेचते हैं। ऑर्थो रेंज के अंदर हम थोड़े फर्मर मैट्रेस देते हैं ताकि जिनको फर्मर मैट्रेस पे सोने की आदत है उनको वैसा फर्मर मैट्रेस मिले, पर बहुत लोगों को सॉफ्ट मैट्रेस की आदत होती है, उसके लिए हमारे पास लक्स रेंज भी है जिसमें आप सॉफ्ट होटल जैसा एक्सपीरियंस भी पा सकते हैं। सर देखो, मैट्रेस को ऊपर से तो पहचान नहीं सकते हो, लेकिन आप मैट्रेस के कवर के हटाकर सबसे टॉप लेयर पे ही पूरा डिफरेंस है जहाँ आप सोते हैं। जब मेमोरी फोम होता है तो ऊपर लेयर मेमोरी फोम का होता है, जब मेमोरी फोम नहीं होता है, बॉन्डेड फोम होता है, तो वो बॉन्डेड फोम दिखता है। हमारे मैट्रेस में टॉप लेयर में ऊपर ग्रिड दिखता है, वो सब लिटरली ग्रिड के ऊपर ही सोते हैं, जो आपकी बॉडी को हीट हटाने में भी हेल्प करता है। तो उससे आपकी नींद और अच्छी हो जाती है। आपको रात को आपका मूवमेंट कम हो जाता है, इसको हम टॉसिंग टर्निंग बोलते हैं, वो कम हो जाता है, स्वेट पैचेस नहीं आते हैं एंड आपको और पीसफुल स्लीप मिलता है। પ્રોહિબિશનના ગુનામાં નાસ્તા ફરતા આરોપીને પીસીબીએ શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। પીસીબીના PI SD રાતરડા નાઓને વડોદરા શહેરના અલગ અલગ ગુનાઓમાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપીઓને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવાની સૂચના કરેલ હોય, જે દરમિયાન પીસીબીના હેડ કોન્સ્ટેબલ દેવેન્દ્ર ચંદ્રકાંત નાઓને મળેલ બાતમી હકીકત આધારે બાપોદ પોલીસ સ્ટેશનના પ્રોહિબિશનના ગુનામાં સંડોવાયેલ અને નાસ્તા ફરતા આરોપી કમલ ઉર્ફે કમુ સિંધીને વારસિયા લીલાસા હોલ પાસેથી શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે। આરોપી પાસેથી 20,220નો મુદ્દામાલ કબજે કર્યો હતો। શહેરના નટુભાઈ સર્કલ પાસે રિક્ષા ચાલકે બાઇક સવારને માર મારતા ઉશ્કેરાયેલા ટોળાએ રિક્ષા ચાલકને ફટકારીને તેની રિક્ષાની તોડફોડ કરી હતી। વડોદરા શહેરમાં છાસવારે રિક્ષા ચાલકો અને અન્ય 2 વ્હીલર વાહન ચાલકો સાથેના સંઘર્ષના કિસ્સાઓ સામે આવ્યા છે, જેમાં પેસેન્જર ભરવાની લાઇનમાં બેફામ રીતે ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરીને કેટલાક રિક્ષા ચાલકો આડેધડ રિક્ષા હંકારે છે, જેને કારણે રસ્તા પર જતા 2 વ્હીલર અને 4 વ્હીલર ચાલકો સાથે અકસ્માત સર્જાય છે। આજે શહેરના નટુભાઈ સર્કલ પાસે એક રિક્ષા ચાલકે ઓવરટેક કરવાની બાબતે ઝઘડો કરીને બાઇક સવારને માર માર્યો હતો। મુખ્ય માર્ગ પર બાઇક સવાર સાથે થયેલા ઝઘડામાં રિક્ષા ચાલકે બાઇક સવારને ગંભીર રીતે ઇજાગ્રસ્ત કરતા સ્થાનિકોએ રિક્ષા ચાલક સામે રોષ પ્રગટ કરીને રિક્ષાની તોડફોડ કરીને રિક્ષા ઊંધી વાળી દીધી હતી। ઇજાગ્રસ્ત બાઇક સવારને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે, જ્યારે હુમલાખોર રિક્ષા ચાલક સામે સ્થાનિક પોલીસે કાર્યવાહી હાથ ધરી છે। પાલિકાની સામાન્ય સભામાં ભાજપના નગરસેવકે આક્ષેપો સાથે રજૂઆતો કરી હતી। હરની લેક ઝોન બોટ દુર્ઘટનામાં 12 માસૂમ બાળકો સહિત 2 શિક્ષકોએ જીવ ગુમાવ્યો હોવાની ગોઝારી ઘટનાના 25 દિવસ બાદ કોર્પોરેશન તંત્ર સફાળું જાગ્યું છે અને હાઈકોર્ટ ફટકાર લગાવે તે પહેલાં જ કોર્પોરેશને તેમના અધિકારીઓ સામે કાર્યવાહીની શરૂઆત કરી છે। અધિકારીઓને નોટિસ ફટકારી છે। જોકે કોર્પોરેશનની આ કાર્યવાહીને ભાજપના જ નગરસેવકે આક્ષેપ કર્યા હતા કે કોર્પોરેશનને અધિકારીઓને બચાવવા 25 દિવસનો સમય વીતી ગયો છે। આ અંગે પાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન ડોક્ટર શીતલ મિસ્ત્રીએ જણાવ્યું હતું કે હરની બોટ દુર્ઘટના મામલે મ્યુનિસિપલ કમિશનર દ્વારા ફ્યુચરિસ્ટિક સેલના રાજેશ ચૌહાણને ફરિયાદી બનાવ્યા હતા। જોકે ત્યારબાદ કોર્પોરેશને ડેપ્યુટી કમિશનર દ્વારા ખાતાકીય તપાસ કરી અને કોર્પોરેશનના પૂર્વ ઝોનના કાર્યપાલક ઇજનેર પરેશ પટેલ, ફ્યુચરિસ્ટિક સેલના હવાલાના નાયબ ઇજનેર જિગ્નેશ શાહ તેમજ મુકેશ અજમેરી, ફ્યુચરિસ્ટિક સેલ AAEના મિતેશ માળી અને AAE ઉત્તર ઝોનના જીગર સરસ્યા સહિત 6 અધિકારીઓને નોટિસ ફટકારી છે। ફ્યુચરિસ્ટિક સેલના અધિકારીઓને પોતાની શું જવાબદારી હતી અને કોની બેદરકારી છે તેનો ખુલાસો કરવા 7 દિવસોમાં નોટિસ ફટકારી જવાબ માંગવામાં આવ્યો છે। બીજી તરફ ભાજપના જ કોર્પોરેટર આશિષ જોશીએ આક્ષેપ કર્યા હતા કે ઘટના વખતે કોર્પોરેશનને જવાબદાર અધિકારીઓ સામે કાર્યવાહી કરવાના બદલે ફરિયાદી બનાવી દેવાયા છે। તે વાત આજે સાબિત થઈ છે। જોકે તેમ છતાં કોર્પોરેશને અધિકારીઓને બચાવવા 25 દિવસનો સમય વ્યતીત કર્યો છે। એક સમયે રાજેશ ચૌહાણને ગંદા પાણીના મામલે કોઈ નોટિસ વગર સસ્પેન્ડ કરી દેવાયા હતા। જો 14 લોકોના મોતના
જવાબદાર કેસ સમય આપવામાં આવી રહ્યો છે તેવા સવાલો ઊભા કર્યા છે અને આજે પણ નારાજગી વ્યક્ત કરી છે. આજે કોર્પોરેશનમાં મળેલ સામાન્ય સભામાં હરણી લેક ઝોન બોટ દુર્ઘટના મામલે તડાફડી થઈ હતી અને સભામાં પણ નગરસેવક આશિષ જોશીએ આક્ષેપ કર્યો કે અધિકારીઓને બચાવવામાં આવી રહ્યા છે. આજે સભામાં મ્યુનિસિપલ કમિશનર હાજર રહ્યા નથી. આવતી સભામાં જવાબ માંગીશ. ધારાસભ્ય કેયુર રોકડિયા રામ મંદિર માટે બોલાવવા વિધાનસભામાંથી રજા લઈને આવ્યા તેવી રીતે મૃત બાળકો માટે પણ બોલવું હતું અને આશિષ જોશીએ સભામાંથી નીકળી ગયા હતા. પાસે અમારે જે જવાબ માંગવાનો હતો પણ માન્ય કમિશનર શ્રી આવ્યા નથી અને જે પણ ડેપ્યુટી કમિશનર શ્રી છે તે નવા છે, એટલે મારે ફક્ત અને ફક્ત મેયરશ્રીને એક રજૂઆત કરવાની હતી કે જે માતાએ અન્નજળનો ત્યાગ કર્યો છે એને જઈને સાંત્વના માતા તરીકે આપી આવજો. બાકી મારી જે રજૂઆત છે એના પર હું કાયમ છું અને જે નોટિસો આપવામાં આવી છે એ નોટિસો એક બહાનું છે. નોટિસ અગાઉ પાણી પ્રકરણમાં વગર નોટિસે અધિકારીઓ સસ્પેન્ડ થતા હોય ને એ જ અધિકારી અત્યારે ફરિયાદી તરીકે આપણે દર્શાવે છે, ફરી એને જ નોટિસ આપી છે. એટલે આ તંત્ર કઈ રીતે કામ કર્યું છે આપ સમજી શકો છો. શું મામલો છે? આગામી સભામાં શું સ્ટેન્ડ હશે તમારું? કારણ કે આજે અડધી સભામાંથી નીકળી રહ્યા છે. જે અમારો મુદ્દો હતો એનો જવાબ આપનાર અત્યારે કોઈ સક્ષમ અધિકારી અમને દેખાતો નથી. કમિશનરને ફોન કર્યો, એમને રિસીવ નથી કર્યો. કયા કારણથી ગેરહાજર છે? એટલે આગલી સભામાં જ્યારે કમિશનર અમને યોગ્ય જવાબ આપશે તો અમે અમારી સીટ પર બેસીશું. અમને યોગ્ય જવાબ નહીં મળે તો અમે નીચે બેસવાના છે, એ સ્પષ્ટ છે. અભિનંદન રામ જન્મભૂમિ મુદ્દે એમણે આપ્યા છે એ બહુ સારી બાબત છે. મેં પણ ભગવાન રામનો પૂર્ણ ભગત છું અને અભિનંદન આપવા એ વસ્તુ અલગ છે. પણ જ્યારે શહેરના નાગરિકો એમના બાળકો ખોયા છે ત્યારે એના માટે પણ વિધાનસભામાંથી પરમિશન લઈને અહીંયા આવવું જોઈતું હતું. એ ટકોર મેં કરી છે. અમારા સાથી કાઉન્સિલરને હૃદયરોગનો હુમલો થયેલો છે એટલે અમે ત્રણેય કાઉન્સિલર હોસ્પિટલમાં જઈએ. કોંગ્રેસે પણ કોર્પોરેશનની સભામાંથી વોકઆઉટ કર્યું હતું અને કોંગ્રેસના કાઉન્સિલર જહા ભરવાડે જણાવ્યું હતું કે અધિકારીઓને બચાવવાનો આ કારસો છે. દોષિત અધિકારીઓ સામે કાર્યવાહી અને મૃતકોના પરિવારને વળતરની માંગ કરી હતી, પરંતુ એ ચર્ચા કરવાને બદલે રામ મંદિર નિર્માણ અભિનંદન પ્રસ્તાવ લાવી તેનો ચર્ચા કરવામાં આવી. જો કે સભામાં મૃતકો માટે હમદર્દી રાખવાની જરૂર હતી અને હરની દુર્ઘટનાની ચર્ચા ન કરતા અમે વોક આઉટ કર્યો છે. ગત કોર્પોરેશનની સામાન્ય સભામાં અમે જ્યારે ફ્લોર પર બેસી અને જે 12 બાળકો અને 2 મહિલાઓ 2 ટીચરોના જે મૃત્યુ થયા એની અમે જે એના વળતરની માંગણી કરી હતી, એમાં જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવાની અમારી માંગણી હતી. કારણ કે વડોદરા શહેરમાં આ જ અધિકારીઓએ વડોદરા શહેરને જે મફતના ભાવે વેચી દીધું છે અને જે માલે તુજારો છે એ માલે તુજારોના પાપના કારણે જે આ દુર્ઘટના બની છે એના પરિવારને માત્ર 2 લાખ અને 4 લાખ જેવી રકમ આપી અને એમની સાથે જે મજાક કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં કોંગ્રેસના તમામ કોર્પોરેટરોએ અમે લોકોએ ભેગા થઈ અને સામાન્ય સભામાં ગઈ વખતે રજૂઆત કરીને ફ્લોર પર બેઠા હતા કે એમને સારું વળતર આપવામાં આવે, જવાબદાર અધિકારીઓ સામે પગલાં લેવામાં આવે. પરંતુ આ વડોદરા શહેરમાં જ્યારે સભા મળી ત્યારે એ મુદ્દો બાજુ પર લઈ અને માત્ર મંદિરની વાતો કરવી. મંદિર સૌ માટે આવકાર્ય છે, રામ ભગવાન સૌ માટે આવકાર્ય છે, મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા થઈ હોય ત્યારે સૌ માટે આવકાર્ય છે. પરંતુ વડોદરા શહેરમાં જે આ દુર્ઘટના બની અને વડોદરા શહેરના નિર્દોષ નાગરિકો, નિર્દોષ બાળકોની જે હત્યા કરવામાં આવી છે એનું ન્યાય મળે એની માટે અમે કોંગ્રેસના કોર્પોરેટર જ્યારે માંગણી કરી ત્યારે અમને સાંભળવાના બદલે આ માત્ર એમની વાહવા કરવામાંથી ઊંચા નથી આવતા. એના કારણે કોંગ્રેસે આજે વોકઆઉટ કર્યો છે. અમારી માંગણી એક જ છે કે વડોદરા શહેરમાં જે આ દુર્ઘટના બની છે આ દુર્ઘટના નથી, આ મૃત્યુ છે, આ મોત, આ મર્ડર કર્યા છે અને એનું ચોક્કસ વળતર આ તમામ પરિવારોને મળવું જોઈએ. વડોદરા મહાનગરપાલિકા તરફથી જે પણ જવાબદાર અધિકારી છે એમની સામે પગલાં લેવા જોઈએ. એ અમારી માંગણી પર અમે અડગ છીએ. આવનારા દિવસોમાં પણ આ જ માંગણી સાથે અમારી માંગણી જ્યાર સુધી પૂરી નહીં થાય ત્યાર સુધી અમે કોંગ્રેસના તમામ કોર્પોરેટરની લડાઈ ચાલુ રહેશે. શહેરના 12 નિર્દોષ બાળકોની માનવીય હત્યા થઈ છે. એ તો તમે જોઈ લીધું હશે કે 12ની કેપેસિટી હતી અને 27ને બેસાડ્યા, લાઈફ જેકેટ નહીં પહેરાઈ. જે વ્યક્તિ, જે અધિકારીએ એગ્રીમેન્ટ કર્યું એ એગ્રીમેન્ટ એવું કર્યું કે આ કોન્ટ્રાક્ટરને કંઈ નહીં થાય, બધી જવાબદારી એની, એટલે કોઈ અધિકારીને કશું થાય નહીં. સસ્તા ભાવે જગ્યા આપી દેવી એ કોઈ કમિશનર સસ્તા ભાવે કોઈ પણ કોર્પોરેશનની જગ્યા આપી શકે નહીં. આ બધી બાબતો ગયા બોર્ડની અંદર અમે બોલતા હતા ત્યારે મેયરશ્રીએ ચેર પરથી એવું કીધેલું
કે આવતી સભાની અંદર સંયુક્ત મિટિંગ એના પહેલાં કરી અને એમને શું વળતર આપવાનું છે તે આપણે નક્કી કરીશું. નથી વળતર આપ્યું, નથી અમને બોલાયા અને અમને નહીં બોલવા દેવા માટે આ બધી સભા ગોઠવી છે કે રામ જન્મભૂમિનો. अरे राम तो आज्ञा थोड़ी है, 5000 वर्ष थया राम ने. मेरे बाप भी राम की पूजा करते थे, मेरे दादा भी राम की पूजा करते थे और मेरे पूर्वज भी राम की पूजा करते थे. राम आज के नहीं है, પણ રામનો ઉપયોગ કરી અને લોકોને દબાવવાની જે કોશિશ કરી રહ્યા છે ને એ બંધ થાય. પેલા એમના સભાસદે જે કીધું એ સાચી વાત છે કે એક જેમનો બાળક ગુમાવી દીધો છે પરિવારે, એ અપવાસ પર ઉતરી છે, ભૂખી છે, તેને આશ્વાસન આપવા બી નહીં જોવાનું. આ કઈ જાતની રીતિ છે? આપને બતાડું કે આ સભાની અંદર વર્ષો પહેલાં એક લઠ્ઠાકાંડ થયેલું આખા વડોદરા શહેરની અંદર. એ લઠ્ઠાકાંડની અંદર 103 માણસ મરી ગયેલા. બધાને આ એમને જે કોર્પોરેશનને કોઈ લાગે વળગે નહીં, કોઈ છતાં બધાને એમના પરિવારને નોકરી આપી અને બધાને રૂપિયા આપ્યા. તમે કોને બતાડો છો? આ સ્થાનિક સ્વરાજની સંસ્થાની પહેલી જવાબદારી બને છે કે એ લોકોને વળતર આપે, એમને આશ્વાસન આપે અને સરકારમાંથી મળે એ જુદું, પણ જે અધિકારીઓની જોડે સંડવાલા હોય એને બધાને અંદર કરી દેવા જોઈએ. આ પકડાયો નથી, પેલો પકડાયો નહીં, બધા મળેલા છે, બધા ચોરો છે, જેમને કોન્ટ્રાક્ટ કર્યું છે એ અને અતાપી જેવી બધી સંસ્થાઓ જેટલી પણ પીપી ધોરણે થયેલું છે આ કામો એ બધાની અંદર મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર છે ને આમના લોકો જ મળેલા છે એવું સ્પષ્ટ દેખાઈ આવે છે. સર્વપક્ષીય બેઠકની વાત કરી હતી કે આગામી સમયમાં બોલાવશે. એમને બોલાવવું જ નથી સર્વપક્ષીય, બધું એમને જ કરવું છે. અરે ભાઈ, જય સિયારામની વાત કરો છો તો રામનો દરવાજો તો રાજીવજીએ ખોલાયો હતો. રાજીવજી મંદિર બાંધવાના હતા, એ તો સત્તા પરથી જતા રહ્યા. એટલે બાકી રામ મંદિરની અંદર જે લોકોએ ખરેખર આ દોડાદોડી કરી છે ને એમને તો નામો નિશાન નથી, આ બધા ચડી બેઠેલા છે. આજે અમે જે સભાસદ બોલીને ગયા એની સંદર્ભે અમે કહેવાના હતા કે ભાઈ, જે અધિકારીએ આ કોન્ટ્રાક્ટ કર્યું છે અને તો આ કરાવડાવ્યું છે, જેના લીધે કોર્પોરેશનને કરોડો રૂપિયાનું નુકસાન ગયું. બીજી બાજુ એ એવો કોન્ટ્રાક્ટ કરીને ગયો કે કોર્પોરેશનને કંઈ લાગે વળગે નહીં. જ્યારે સ્થાનિક સ્વરાજની સંસ્થાની અંદર વડોદરા શહેરની કોઈ બી મિલકત હોય એમાં કોર્પોરેશનનું ડાયરેક્ટ અથવા ઇનડાયરેક્ટ લાગે જ અને સંભાળવાની જવાબદારી કોર્પોરેશનની છે. એ વાત અમે રજૂ કરીએ અને વળતર અને સાથે સાથે જે અધિકારીઓ આવા કાવતરા કરીને ગયા છે એમને સજા થાય, એમના પર કેસો થાય, આ બધી બાબતો અમે કરવાના હતા પણ એ નહીં કરવા દેવાનું. સત્તા પર બેઠીને અધિકારીઓનો બચાવ કરવો, આ શહેરના નગરજનો જેમને જે થવાનું થાય, બાળકો જતા રહ્યા તો વાંધો નહીં, 2 શિક્ષિકા જતા રહ્યા તો વાંધો નહીં, પણ અમે અમારું કામ કરીશું, અમે કોઈને બોલવા નહીં દઈએ, અમે કોઈના ઉપર કેસ નહીં કરીએ. આ જાતનું જે વાતાવરણ ઊભો કરી રહ્યા છે એ ખરેખર શરમજનક છે. આ શહેરને લાંછનરૂપ છે અને જે સત્તા પર બેસીને જે સભાસદો અહીંયા બેસે છે, જે નાના બાળકોની ફેર નથી કરતા, બાળકો માટે બોલતા નથી, બાળકોની વળતર માટે નથી બોલતા, એ ખરેખર શરમજનક છે એવું મને સ્પષ્ટ દેખાઈ આવે છે. સમાચારોના અંતમાં એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. મહિલા સિક્યુરિટી ગાર્ડને માર માર્યાની ઘટનામાં મકરપુરા પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. વડોદરાના બાજવા રેલવે સ્ટેશન પાસેથી નશાયુક્ત સિરપનું ગોદાન ઝડપી પાડ્યું. ગોદાનમાં તપાસ કરતા ₹66.6 લાખની સિરપની 367 પેટીઓ મળી આવી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે. કિસાન સભા અને કામદાર સંગઠન દ્વારા વડોદરા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપ્યું હતું. વિવિધ પ્રશ્નોના નિરાકરણ લાવવાની માંગણી સાથે રજૂઆતો કરવામાં આવી હતી. તો આજના સમાચાર અહીંયા સમાપ્ત થાય છે. વધુ સમાચારો સાથે આવતીકાલે ફરીથી મુલાકાત થશે. ત્યાં સુધી લોકમત ન્યૂઝ ચેનલની સમગ્ર ટીમને રજા આપશો. નમસ્કાર.
સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર.